શ્રી ગણેશાય નમઃ. બધા જ ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. ચર્ચાનો વિષય છે હું કોણ, પોતાનું સ્વરૂપ, સાચું સ્વરૂપ શું. ભગવાન રમણ મહર્ષિ અને મહાન સાક્ષાત્કારી સંતો પણ દરેક વ્યક્તિ પોતાના સ્વરૂપને જાણે તેના ઉપર ભાર મૂકે છે. મહર્ષિ રમણ મહર્ષિએ આ માટે બહુ ટૂંકો રાહ બતાવ્યો છે. દરેક વ્યક્તિ પોતાના અંતરંગ ઊંડાણથી પોતાને હું કોણ છું તેવો પ્રશ્ન કરે અને તેનો જવાબ અંતરમાંથી જ મેળવે. આ માટે થોડી ધીરજ રાખવાનું પણ કહે છે. જવાબ મળશે જ તેવી ખાતરી પણ ઉચ્ચારે છે. ભગવાન શંકરાચાર્યને પણ એમની નાની ઉંમરે એ જ્યારે નર્મદાના તટ ઉપર ગુરુની શોધમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે એક સંતે એમને પ્રશ્ન પૂછ્યો, આવો જ, તમે કોણ? અને એના જવાબમાં શંકરાચાર્યએ સંસ્કૃતમાં જે જવાબ આપ્યો એ આત્મસટક અથવા તો નિર્માણ સટક નામે ઓળખાય છે. એમણે આ નિર્માણ સટક દ્વારા નીતિનો વ્યવહારુ માર્ગ અપનાવ્યો છે. એમણે રચેલા આત્મસટક અથવા તો નિર્માણ સટક એનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે. હું મન બુદ્ધિ ચિત્ત કે અહંકાર નથી, હું કાન નાક કે જીવ નથી, હું આકાશ પૃથ્વી તેજ વાયુ નથી, હું તો સતચિત્ત આનંદ સ્વરૂપ શિવ છું. હું પાંચ પ્રાણ નથી, હું વાયુ નથી કે પંચકોશ નથી, હું વાણી હાથ પગ કે ઉપસ્થ અંગ નથી, હું તો સતચિત આનંદ સ્વરૂપ શિવ છું. મને રાગ દ્વેષ કે મદ લોભ કે મોહ નથી, મારામાં ઈર્ષા ભાવ પણ નથી, હું ધર્મ અર્થ કામ કે મોક્ષ નથી, હું તો સતચિત્ત આનંદ સ્વરૂપ શિવ છું. મને પુણ્ય કે પાપ નથી, સુખ કે દુઃખનો અનુભવ નથી, હું મંત્ર તીર્થ વેદ કે યજ્ઞ નથી, હું ભોજન ભોજ્ય પદાર્થ કે તેનો ભોગતા નથી, હું સતચિત્ત આનંદ સ્વરૂપ શિવ છું. મને મૃત્યુ સંશય કે જાતિ ભેદ નથી, હું માતા નથી પિતા નથી, મારે જન્મ કે મરણ નથી, હું કોઈનો બંધુ મિત્ર કે સખા નથી, હું તો સતચિત્ત આનંદ સ્વરૂપ શિવ છું. મારે કોઈ સંકલ્પ વિકલ્પ નથી, મને કોઈ આકાર નથી, હું તો સર્વત્ર વ્યાપી રહેલો સર્વ ઇન્દ્રિયોમાં વ્યાપ્ત વિભૂ છું. મારામાં સમત્વ ભાવ છે, મને મુક્તિ કે બંધન નથી, હું તો મંગલકારી કલ્યાણકારી સતચિત્ત આનંદ સ્વરૂપ શિવ છું. આ જ વસ્તુ ઉપનિષદના એક મહાવાક્ય દ્વારા કહેવામાં આવ્યું છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. હવે ઉપનિષદો માટે એવું કહેવાય છે કે અધિકારીઓ માટે છે. આપણે અધિકારી છીએ નહીં, એટલે શંકરાચાર્યના મત ઉપનિષદના મહાકાવ્યને નમન કરીને આપણે ગીતામાંથી આપણને સમજાય એવો કાંઈક અર્થ શોધવા પ્રયત્ન કરીએ. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને બીજા અધ્યાયના 12મા શ્લોકમાં કહ્યું
કે હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. અહીં એવો ઉલ્લેખ થયો કે અત્યારે જે શરીર હું તે હું તું તે આ બધા દેખાય છે, એ શરીરોની પહેલાં કોઈ બીજા શરીરમાં પણ હું તો તું તે તમે આ બધા હતા, અને આના શરીરના ગયા પછી પણ આ બધા રહેશે. એમ અહીં અછડતો ઉલ્લેખ થઈ ગયો કે હું તું તે આ એ બધા શરીરો નથી. વધુ સ્પષ્ટતા બીજા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાને કરી. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. અહીંયા ભગવાને કહ્યું કે જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. અહીંયા ભગવાને જીવાત્મા અને શરીરને અલગ કરીને બતાવ્યા. એથી વિશેષ પછી બીજા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન કહે છે, અંતવંત ઇમે દેહા નિત્યશોક્તા શરીરેણ અનાશીનો પ્રમેયસ્ય તસ્માદ્યુધ્યવસ્વ ભારત. આ નાશરહિત અપ્રમેય નિત્યરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે. અહીંયા ભગવાને શરીર માટે શું કહ્યું કે સઘળા શરીરો નાશવંત કહેવાયા છે, અને જીવાત્મા એટલે કે આત્મા માટે શું કહ્યું? નાશરહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ. તો આ રીતે હું કોણ? એટલે કે હું એટલે આત્મા, અને આત્મા જે છે એ નાશરહિત છે, બદલાયા વગરનો છે, સત નિત્ય રૂપ છે. ફરી આગળ આ જ અધ્યાયના 20મા શ્લોકમાં કહ્યું, આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી, કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી. આગળ આ જ અધ્યાયના 22મા શ્લોકમાં કહ્યું, જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. ફરી 23મા શ્લોકમાં કહ્યું, આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અને અગ્નિ બાળી શકતા નથી, અને પાણી ઓગળી શકતું નથી, અને પવન આને સૂકવી શકતો નથી. ફરી 24મા શ્લોકમાં કહ્યું, કેમ કે આ આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. એમ હું જે આત્મા છું એના વિશે બહુ વિશિષ્ટ રીતે આટલા બધા શ્લોકમાં ભગવાને કહ્યું. આગળ ગીતામાં ઠેર ઠેર આના વિશે બધું ઘણી વાતો આવે છે. આટલા ઉપરથી હુંની ચોખ્ખી ઓળખાણ થઈ ગઈ કે આત્મા અછેદ્ય છે, અદાહ્ય છે, અકલેદ્ય છે, અશોષ્ય છે, નિત્ર સર્વવ્યાપી છે, અચળ છે, સ્થિર છે, અપરિવર્તનશીલ છે. તો આ આપણી થઈ સાચી ઓળખાણ, આ થયું સ્વરૂપ દર્શન. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.